નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું અયોધ્યામાં મહામહોત્સવની સાથે। અયોધ્યામાં મહામહોત્સવની શરૂઆત થઈ ગઈ છે। દેશવાસીઓ જે ઘડીની રાહ જોઈ રહ્યા છે તે પ્રાણ પ્રતિષ્ઠાની ઘડી આવી ચૂકી છે। રામલલ્લા 22 જાન્યુઆરીએ પોતાના નિજ મંદિરમાં વિરાજમાન થશે, જો કે તે પહેલા જ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે। અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજન અને અનુષ્ઠાન શરૂ થઈ ગયા છે। કર્મકુટી પૂજન અને પ્રાયશ્ચિત અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે। રામલલ્લા જ્યાં વિરાજમાન થવાના છે તે ગર્ભગૃહમાં કર્મકુટી પૂજન થશે, સાથે જ મૂર્તિ અને મંદિર નિર્માણ માટે જે હથોડી છીણી ચાલી છે તેનું પ્રાયશ્ચિત પણ થશે। 121 વૈદિક આચાર્યો પૂજન અનુષ્ઠાન કરાવી રહ્યા છે। આવતીકાલે એટલે કે 17 જાન્યુઆરીએ મૂર્તિનો મંદિર પરિસરમાં પ્રવેશ થશે। ત્યારબાદ અલગ અલગ પૂજાની શરૂઆત થઈ જશે। 20-21 જાન્યુઆરીએ વિશેષ પૂજા થશે અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે। તો રામ મંદિર માટે મુખ્ય યજમાન નક્કી થઈ ગયા છે। સૂત્રો મુજબ રામ મંદિર ટ્રસ્ટની સદસ્ય અનિલ મિશ્રા મુખ્ય યજમાન હશે, તો પ્રધાનમંત્રી અનુષ્ઠાન માટે વિશેષ મંત્રોનો જાપ કરી રહ્યા છે। અનુષ્ઠાન માટે પીએમ મોદીને વિશેષ મંત્ર જણાવવામાં આવ્યા છે, જેનો જાપ પ્રધાનમંત્રી મોદી કરી રહ્યા છે। ગુજરાતના 56 ઇંચના નગારાની ગૂંજ અયોધ્યા સુધી પહોંચી ગઈ છે। 5 જાન્યુઆરીએ અમદાવાદથી નીકળેલું નગારું પ્રભુ શ્રીરામની સેવામાં 11 જાન્યુઆરીએ પહોંચ્યું। ખુદ ચંપતરાય દ્વારા અખિલ ભારતીય ડબગર સમાજના પ્રતિનિધિઓ અને નગારાનું સ્વાગત કરવામાં આવ્યું। આ નગારાની ખાસિયત એ છે કે તેનું વજન 750 કિલોગ્રામ છે। પાવર સ્ટીયરિંગવાળા રથમાં તેને લગાડવામાં આવ્યું છે। તે 56 ઇંચ પહોળું અને 56 ઇંચ ઊંચું છે। નગારું જોયા બાદ ચંપતરાયે ડબગર સમાજે કરેલી સેવાની પ્રશંસા કરી, પરંતુ સાથે જ નગારું રાખવું ક્યાં તેને લઈને મૂંઝવણ પણ વ્યક્ત કરી। ये समाज मुझे तो मालूम नहीं था कि इस समाज की पुरानी परंपरा यही नगाड़े बनाने की है। कुछ समय पहले ये लोग आए थे सब, तब इन्होंने कहा था हम ये देना चाहते हैं। मैंने सोचा था कि भाई आजकल इसको कौन उपयोग करता है, आजकल तो सब मैकेनाइज्ड हो गया, उसमें अपने आप बचता रहता है, इलेक्ट्रॉनिक्स हो गया है सब। हाँ, सब हमारे पास भी है छोटा सा। हाँ, तो भी ये एक भारत की कला है, वो जिंदी रहे, इनको प्रोत्साहन मिले। ये एक अच्छा काम किया है, लाए हैं, और अभी हम सोचेंगे इसको कहाँ मंदिर में स्थापित किया जाए। इतना जरूर है, कंस्ट्रक्शन के काम में आज वहाँ कोई स्थिति इसकी रखने की नहीं है। इसकी रक्षा पानी से भी करनी है, हाँ, इसकी रक्षा बंदर से भी करनी है। आपने बोला तो अब दोनों रक्षा कैसे होंगी, और इसका ये दर्शनीय है। आज के युग में शायद अयोध्या में से बजाने वाला कोई नहीं मिलेगा। वो एक टीम आने वाली, मालूम नहीं कितने इंच का है, तो तुम नापो। ये तो तुम नापो। આ નગારું 1000 વર્ષ સુધી ટકી રહે એ પ્રકારે તૈયાર કરાયું છે। લોખંડની પ્લેટ પર તાંબુ જડવામાં આવ્યું છે। તેમાં સોના ચાંદીનો પણ ઉપયોગ થયો છે। નગારું બનાવવામાં 3 મહિનાનો સમય લાગ્યો છે। કુલ 8 લાખ જેટલો ખર્ચ થયો છે, જે તમામ રૂપિયા અખિલ ભારતીય ડબગર સમાજે આપ્યા છે। हमारा समाज वर्षों से यानी सालों तक बाप दादा से ये वाजिंत्र बनाने का काम करते हैं हम लोग। तो कोई तबला बनाता है, कोई म्यूजियम का काम करता है, या नगाड़ा बनाता है, हर चीज़ की हमारे यहाँ मैन्युफैक्चरिंग और ये है। तो हमने लोगों ने सोचा था कि हम लोग भी श्री राम जन्मभूमि 500 साल के बाद बन रही है, तो हमने लोगों ने सोचा कि हम एक 4 द्वार में 4 नगाड़ा भेजें। तो हमें एक बड़ा विशाल नगाड़ा की हमें चंपतराय से बात हुई और उन्होंने हमको बोला कि एक ही अभी
रखेंगे। तो हमारे समाज की ओर से अभी एक ही भव्य नगाड़ा अखिल भारतीय डबगर समाज की ओर से बना हुआ है। कितना बड़ा नगाड़ा है, कितना टाइम लगा, कैसे बना हुआ हाँ, है, इस हाथ को बना, क्या खासियत है? इसके अंदर ये पित्तल की पूरी प्लेट है, लोखंड के ऊपर पित्तल चढ़ाया गया है और ये 800 केजी का पूरा बना हुआ है नगाड़ा और उसमें गिलेट करा हुआ है, सोने चांदी का गिलेट करके उसे CNC काम करा हुआ है पूरा। कैसी धुन रहेगी बजने के बाद, क्या है? बजने के बाद उसकी भव्य धुन रहेगी, जैसे कि आप बजाओगे तो बहुत जोर से आवाज उसकी आएगी, क्योंकि ये 56 इंच के सीने वाला बना हुआ है। વડોદરાથી લાવવામાં આવેલી 108 ફીટ લાંબી અગરબત્તીને અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ તીર્થસ્થાનના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસના હસ્તે પ્રગટાવવામાં આવી, જે જ્યોત રૂપે 21 દિવસ અને અગરબત્તી રૂપે 1.5 મહિનો પ્રગટતી રહેશે. અયોધ્યાને 50 કિલોમીટર સુધી સુગંધિત કરશે. પ્રભુ શ્રીરામ 22 જાન્યુઆરીએ પોતાના નિજ મંદિરમાં વિરાજમાન થશે. જો કે પ્રભુને ભોજનની સાથે રોજ મીઠું પાન ધરાવવાની પરંપરા પહેલાથી જ ચાલી આવી છે. અયોધ્યામાં પ્રભુ શ્રીરામ માટે એક પરિવાર છેલ્લા ઘણા દાયકાઓથી ખાસ મીઠું પાન બનાવે છે. અયોધ્યામાં પ્રભુ શ્રી રામ માટે અહીં બનાવવામાં આવે છે ખાસ મીઠું પાન. છેલ્લા ઘણા દાયકાઓથી આ ચોરસિયા પરિવાર રામલલા માટે પાન બનાવે છે. દરરોજ સવારની આરતી બાદ રામલલાની ભોગમાં મીઠા પાન ધરાવવામાં આવે છે. હાલ વિનય ચોરસિયા દરરોજ 40 પાન રામલલા માટે મોકલે છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે ટ્રસ્ટ દ્વારા કુલ 551 પાનનો ઓર્ડર મળ્યો છે, જેમાં શરત એવી છે કે એક પણ પાન ખંડિત ન હોવું જોઈએ. રામલલા માટે ખાસ બનારસી પાન ઉપયોગમાં લેવાશે, કેમ કે મંદિરમાં રામલલા બાળ સ્વરૂપે બિરાજે છે, એટલે તેમના માટે મીઠું પાન બનાવાય છે, જેમાં કાથો, વરિયાળી, મીઠો મસાલો, ગુલકંદ, ચેરી, કેસર, લવિંગ એલચી, મીઠી ચટણી અને ગુલાબજળ એમ 13 જેટલી સામગ્રી નાખવામાં આવે છે. गुलकंद रहता है, गरी रहता है, सौंफ रहता है, ग्रीन सौंफ रहती है, मीठी सौंफ रहती है. इसमें हम लोग चेरी का देते हैं, लौंग, इलायची और स्टार लगा के मतलब पान का भोग तैयार करते हैं. इस समय जो निर्धारित पान की संख्या है वो मतलब 40 पान की संख्या प्रतिदिन है. आरती के समय पहले में पहुंचाना रहता है. भगवान रामलला का जब सुबह की आरती होती है 11:30 बजे, 12 बजे इस समय होती है लगभग, तो उसके पहले हमें पहुंचना रहता है. अच्छा, कितना पान ले जाते हैं? इस समय 40 पान ले जाता है. વર્ષોથી રામલલા માટે પાન બનાવનાર વિનય અને તેના પરિવારની જ પ્રાણ પ્રતિષ્ઠા સમયે ભગવાનને ભોગ ચઢાવવા માટે 551 પાનનો ઓર્ડર અપાયો છે. हम लोग को जो उस दिन जैसे भूमि पूजन जब हुआ था तब हम लोग 151 पान रामलला के भोग में दिए थे. अब जैसे प्राण प्रतिष्ठा है तो इसमें काफी VIP लोग भी आ रहे हैं, तो इसको देखते हुए जो हमारी तैयारी चल रही है 551 पान का मुझे ऑर्डर मिला हुआ है 22 तारीख को, और उसकी तैयारी में हम लगे हुए हैं. ये भोग के पान के लिए है, रामलला के भोग के लिए, क्योंकि उस समय काफी VIP आएंगे और वहाँ की संख्या मतलब काफी मेंबरों की ज्यादा है, तो उसको देखते हुए 551 पान का मुझे मतलब ऑर्डर मिल चुके हैं. વિનયનો દાવો છે કે તેમના પિતા પણ રામલલા માટે પાન બનાવતા હતા. 2013માં પિતાનું અવસાન થયા બાદ તે 3 ભાઈઓ દરરોજ રામલલા માટે મીઠા પાન બનાવીને આપે છે. हमारा लोग का तो पुश्तैनी काम है. हमारे पिताजी पहले पान देते थे रामलला को. हमारी जन्मभूमि के पास दुकान थी, मंदिर के जस्ट बगल रामलला के मंदिर, मानस भवन वहाँ मंदिर पड़ता है, उसी के बगल मेरी दुकान थी. 1992 में मेरी कार सेवा जब हुई थी तो उस समय मतलब वहाँ से अधिग्रहण का काम शुरू हो गया था. उसके बाद से मेरी दुकान यहाँ शिफ्ट हो गया हनुमानगढ़ी के पास. पहले पान जाता था, पहले 16 पान जाता था, फिर 20 हो गया, अब इस समय 40 पान हमारा मतलब प्रतिदिन जा रहा है. जी जी, आरती भोग के लिए मतलब 30 लोगों का पास बनता है. वहाँ पे जो आरती में 30 लोगों के मतलब एंट्री होती है, उसके बाद 10 मेंबर एक्स्ट्रा रहते हैं, तो हम लोग मतलब 40 पान इससे प्रतिदिन देते हैं रामलला के भोग के लिए. तो बस मंदिर के गर्भगृह में मंदिर के पास पुजारी जी को हम लोग दे देते हैं. તો રામ મંદિરને લઈને દેશ દુનિયાના તમામ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહનો માહોલ છે. રામલલ્લા માટે ભક્તો પોતાનો પ્રેમ અને શ્રદ્ધા જુદી જુદી રીતે દર્શાવી રહ્યા છે. ત્યારે ભુજના એક ચિત્રકારે પોતાની કલાથી પ્રભુ શ્રીરામ અને PM મોદીની સુંદર તસવીર તૈયાર કરી છે. તો કચ્છના જ એક અન્ય દંપતીએ દુર્લભ ગણાતા રોગન કળાથી રામ મંદિરની કૃતિ તૈયાર કરી છે.
मेरे राम देख रहे हैं। निर्माणाधीन राम मंदिर, प्रभु श्री राम, પીએમ મોદી અને સીએમ યોગી. ભુજના ચિત્રકાર લાલજી જોશીએ પોતાની ચિત્રકળાથી પેપર પર વોટર કલરથી અયોધ્યાની અદ્ભુત કૃતિ કંડારી છે, જેને નામ આપ્યું છે મેરે રામ દેખ રહે હૈ. આ ચિત્રમાં નિર્માણાધીન રામ મંદિરનું પીએમ મોદી અને યુપીના સીએમ યોગી નિરીક્ષણ કરી રહ્યા છે, જ્યારે ભગવાન રામચંદ્રજી દેશના બંને કર્મ યોદ્ધાને જોઈ રહ્યા છે. આ લાલજી જોશીએ 2.5 દિવસની મહેનત બાદ આ ચિત્ર તૈયાર કર્યું છે. રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે એની અંદર યોગીજી અને આપણા મોદીજી બંને એનું નિરીક્ષણ કરતા હોય અને એ બધાનું નિરીક્ષણ પાછા ભગવાન રામચંદ્રજી કરતા હોય એ મેં બતાવવાનો પ્રયાસ કર્યો છે. આ અને વોટર કલર માધ્યમથી બનાવેલું છે, એટલે વોટર કલર પેઇન્ટિંગ કહેવાય, અને 2 થી 2.5 દિવસનો સમય માંગ્યો છે. તો બીજી તરફ કચ્છના કલાકારોએ રોગાન આર્ટથી રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે. કચ્છની પ્રાચીન કળા રોગાન કળાના કલાકાર આશીષભાઈ કંસારાએ રામ મંદિરની સ્થાપત્યની આબેહૂબ કૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. રોગાન કળા એ કચ્છની સૌથી દુર્લભ કળા છે. કચ્છમાં ખૂબ ઓછા કારીગરો આ સદીઓ જૂની કળા સાથે જોડાયેલા છે. ભુજના માધાપર ગામના રહેવાસી આશીષ કંસારાએ છેલ્લા 6 વર્ષથી રોગાન કામ કરવાનું શરૂ કર્યું છે, અને ખાસ કરીને રોગાન કળામાંથી દેવી દેવતાઓના ચિત્રો બનાવનાર તેઓ કચ્છના સૌપ્રથમ કારીગર છે. રામ દરબારની રોગાન કળામાં કૃતિ તૈયાર કર્યા બાદ આશીષભાઈએ 2x1.5 ફૂટના કાપડ પર તેમના પત્ની કોમલ કંસારાની સાથે મળીને આ રામ મંદિરની કૃતિ તૈયાર કરી હતી, જેમાં ગોલ્ડ રંગની ઝરીનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. આશીષભાઈએ માત્ર 3 દિવસના સમયમાં જ આ રામ મંદિરની કૃતિ તૈયાર કરી છે. એ જૂના સમયની જેમ જ આ રોગાન આર્ટ કર્યું છે, કે જે રોગાન કર્યા પછી એના ઉપર ગોલ્ડ પાવડર છાંટી અને એની ચમક માટે અને એક બહુ જ આકર્ષક કૃતિ લાગે એ બનાવી છે. અને જે મેં બનાવી છે આપણું જે અયોધ્યાનું રામ મંદિર છે, સેમ ટુ સેમ એના જેવી જ બનાવી છે. આ રોગાન કળા એ સામાન્ય કળા નથી, તેમાં ખૂબ જ બારીકાઈથી કામ કરવું પડે છે, અને એટલે જ તેને ખૂબ મુશ્કેલ કળા માનવામાં આવે છે. આશીષભાઈ દ્વારા હાલમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભમાં રાજા રામ દરબારની કૃતિ બનાવ્યા બાદ રામ મંદિરની આબેહૂબ કૃતિ તૈયાર કરવામાં આવતા આસપાસના લોકો પણ તેને જોવા ઉમટ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરતના કાપડ ઉદ્યોગમાં રોનક જોવા મળી રહી છે. સુરતના કાપડ ઉદ્યોગમાં રામ નામની લહેર જોવા મળી રહી છે. સૌ કોઈ રામ નામના રંગમાં રંગાઈ ગયા છે. સુરતના એક વેપારીને શ્રી રામ નામની 2 લાખ ટોપી અને ધ્વજાનો ઓર્ડર મળ્યો છે. 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની લહેર ટોપી રૂપે લોકોના કપાળ પર જોવા મળશે. ભગવા રંગની રામ ટોપી અને ભગવો રામધ્વજ. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુરતના કાપડ વેપારીને ટોપીનો મોટો ઓર્ડર મળ્યો છે. સુરતના કારખાનામાં પ્રભુ શ્રી રામના ફોટાવાળી ભગવા રંગની ટોપી અને રામધ્વજા તૈયાર થઈ રહી છે. લક્ષ્મીપતિ ગ્રુપના સંજય સરાવગીને તેનો ઓર્ડર મળ્યો છે. ટોપી અને ધ્વજા ખાસ મકાઈના યાન અને પોલિએસ્ટર યાનમાંથી તૈયાર કરવામાં આવી રહી છે. 2 લાખ ટોપી સહિત 2 લાખ ધ્વજા બનાવવા કારીગરો દિવસ રાત કામગીરી કરી રહ્યા છે. આ ટોપી 11.5 ઇંચ લાંબી અને 3.5 ઇંચ પહોળી છે, જેમાં ભગવાન શ્રીરામની છબીનો સમાવેશ કરાયો છે, જ્યારે ભવ્ય રામ મંદિર અને શ્રીરામ નામ પણ લખવામાં આવ્યું છે. જે ટોપી અને ધ્વજાનો ઓર્ડર ઝડપથી પૂર્ણ કરી 22 જાન્યુઆરી પહેલા દેશભરમાં મોકલવા માટેની તૈયારીઓ હાલ ચાલી રહી છે. આ માટે ફેક્ટરીમાં દિવસ રાત કારીગરો કામ કરી રહ્યા છે. સમગ્ર દેશ રામમય વાતાવરણ બન્યું છે, કારણ કે જાન્યુઆરીની 22 તારીખે મર્યાદા પુરુષોત્તમ રામનું અયોધ્યા ખાતે મંદિરનું લોકો માટે ખુલ્લું મૂકવાનું છે, પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે દેશભરમાં ભગવાન રામને લઈને અલગ અલગ વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે સુરત કાપડનું સૌથી મોટું હબ છે અને સુરતના કાપડ વેપારીઓને ઓર્ડર મળ્યો છે ઉત્તર પ્રદેશથી ખાસ ટોપીઓનો. આમ તો આ એ ટોપી છે કે જ્યાં ભાજપ દ્વારા ખાસ કેસરી ટોપી પહેરવામાં આવતી હતી, એ ટોપી સુરતમાં તૈયાર થઈ હતી. એ વેપારી દ્વારા ભગવાન રામની ટોપી તૈયાર કરવામાં આવી છે. તેમાં મર્યાદા પુરુષોત્તમ રામ અને
રામ મંદિરની કૃતિ તૈયાર કરવામાં આવી છે. મિલના માલિક અમિતભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે, કયા પ્રકારના ઓર્ડર છે, કારણ કે લાખોની સંખ્યામાં ऑर्डर मળી રહ્યા છે. અમિતભાઈ આપણી સાથે છે, આપણે સીधा એમની સાથે વાત કરીશું. अमितभाई, किस प्रकार के ऑर्डर मिल रहे हैं, क्या खासियत है, कौन से मटेरियल से टोपी तैयार हुई है? ये टोपी जो है ये हमारा मक्कई का यान और पॉलिस्टर यान को मिक्स करके बनाई गई यान से टोपी है, और इसमें भगवा कलर है और राम मंदिर का फोटो है और राम भगवान का फोटो है, जय श्री राम का नारा है. लाखों की संख्या में इसका ऑर्डर मिल रहा है और सब जगह ये सप्लाई होगी. टोपी के साथ खास ध्वज बनाया हुआ है. हाँ, टोपी के साथ में हम लोगों ने राम ध्वज भी बनाया है. उसमें भी भगवा कलर का है, राम मंदिर का फोटो है और राम भगवान का फोटो है और जय श्री राम का नारा है. और अभी कितने ऑर्डर आ रहे हैं, क्योंकि ये टोपी तो आगे चुनाव के समय बीजेपी ने बनवाई थी, सेम वैसी ही टोपी है. खास ये इस टोपी की खासियत क्या है? इस टोपी की खासियत ये है कि एक तो क्या है कि ये मक्के के यान से बनी हुई टोपी है. इसमें क्या एक चमक अलग ही रहती है, और दूसरा इसके अंदर सॉफ्टनेस जो है वो भी एक सबसे अलग ही रहती है, सॉफ्ट रहती है टोपी. ये कहाँ से ऑर्डर आए और कहाँ से आने वाले हैं? जैसे अयोध्या हुआ, वाराणसी हुआ, लोकल सूरत हुआ, प्रयागराज हुआ, सब जगह से ऑर्डर आ रहे हैं और आए भी हैं ऑर्डर वहाँ से. બિલકુલ, ચૂંટણીના સમયે ભાજપ દ્વારા ટોપી ખાસ તૈયાર કરવામાં આવી હતી. ભાજપની આ ટોપી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, કારણ કે મકાઈના યાનમાંથી બનેલી આ ટોપીની ચમક અલગ છે, પહેર્યા બાદ તેની સોફ્ટનેસ અલગ છે, ગરમી નથી લાગતી. અને જ્યારે હવે રામ ભગવાનનું મંદિર 22 જાન્યુઆરીએ લોકો માટે ખુલ્લું મૂકવાનું છે, ત્યારે દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચશે, ત્યારે ભક્તો પોતાના માથે આ ટોપી પહેરેલી ચોક્કસ જોવા મળશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. ત્યારે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ શ્રદ્ધાળુઓ માટે ખાસ સંદેશો પાઠવ્યો છે. 500 વર્ષના સતત સંઘર્ષ પછી, લાખો લોકોના બલિદાન પછી અને આ દેશના કરોડો હિન્દુઓને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મળેલા ન્યાય પછી અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાન ઉપર ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થયું છે. કરોડો રામ ભક્તો અને હિન્દુઓ અને રાષ્ટ્રીય અસ્મિતાથી ભરેલા લોકોનો સંકલ્પ સાકાર થયો છે. 22મી જાન્યુઆરીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ મંદિર ખુલ્લું મુકાશે. રામલલા અને બીજા સ્વરૂપો મંદિરમાં એની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને દર્શન આપશે. એ દિવસે બધા જ અયોધ્યામાં ન પહોંચી શકે, પણ આપણે સૌ જ્યાં છીએ ત્યાં આપણા ગામમાં આ ઉત્સવને ઉજવીએ. મોટા સ્ક્રીન ઉપર જે લાઈવ ટેલિકાસ્ટ થશે દૂરદર્શન અને વિભિન્ન ચેનલોના માધ્યમથી, એ દેખાડી અને દર્શન કરીએ. આપણે આપણા ઘરની અંદર ટેલિવિઝન સ્ક્રીન ઉપર પણ જોઈ શકીએ. બધા ભેગા થઈ કોઈ એક મંદિરમાં અને એક સ્થાનમાં જો ઉજવીશું તો ઉત્સવનો માહોલ બનશે. સાંજના સમયે આપણા મંદિરમાં, આપણા દેવાલયોમાં અને આપણા ઘર આંગણામાં દીપ માલિકા પ્રગટ કરી અને આપણે જ્યાં છીએ ત્યાંથી આપણા આનંદને પ્રગટ કરીશું. ભારતમાં અને વિશ્વ આખામાં જ્યાં જ્યાં રામ પ્રેમીઓ વસ્યા છે એ સૌ આ ઉત્સવને ઉજવશે. આપ સૌને આ સમયે અયોધ્યામાં જઈ અને આપણે વધારે ભીડ ન કરતા ત્યાં ઉત્સવ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ખૂબ વિધિપૂર્વક અને યોગ્ય વાતાવરણમાં સંપન્ન થાય અને આપણે સૌ આપણા પોતાના ગામમાંથી અને આપણા પોતાના ઘરેથી આ ઘટનાના સાક્ષી બનીએ અને પછી રામલલા જ્યારે અનુકૂળતા આપે ત્યારે અયોધ્યામાં જઈ આપણે સૌ દર્શન કરીશું. ખૂબ ખૂબ વધાઈ.
સૌને જય સિયારામ, જય શ્રી રામ. તો અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેને લઈને દેશભરમાં શ્રદ્ધાળુઓમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજે વાત કરીએ એક અનોખા રામ મંદિરની, જ્યાં 47 વર્ષથી ચાલે છે અખંડ રામધૂન. એક રામ મંદિર જ્યાં દિવસ રાત સંભળાય છે શ્રી રામની ધૂન. 16,947 દિવસથી ગુંજી રહ્યું છે પ્રભુ શ્રી રામનું નામ. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લા બિરાજવાના છે, જેને લઈને અત્યારથી સમગ્ર દેશમાં જય શ્રી રામનો નાદ ગુંજી રહ્યો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ ભગવાન શ્રી રામના નામ લઈ રહ્યા છે. જો કે આજે અમે તમને રાજકોટમાં આવેલા એક એવા આશ્રમની વાત કરવાના છીએ કે જ્યાં છેલ્લા 47 વર્ષ એટલે કે 16,944 દિવસ કરતાં વધુ દિવસથી અહીંયા સતત રામનું નામ ગુંજી રહ્યું છે. આજ સુધીમાં અહીંયા કરોડો વખત ભગવાન રામનું નામ લેવાઈ ચૂક્યું છે. વર્ષ 2001નો આવેલો ભૂકંપ હોય તો 2020માં આવેલ કોરોનાની વૈશ્વિક મહામારી, અહીંયા એક પણ કલાક માટે રામધૂન અટકી નથી. જ્યાં સતત રામ નામ ગુંજતું હોય તે જગ્યામાં શું તાકાત હોય છે તેનો અનુભવ રણછોડદાસજી મહારાજના આ આશ્રમમાં થાય છે. વાવાઝોડું, વરસાદ, કોઈ પણ સ્થિતિ હોય ત્યારે પણ અહીંયા અખંડ ચાલુ રહે છે ધૂન. રામધૂનનું મહત્વ એ છે કે ટૂંકમાં ગુરુદેવે કીધેલું કે અખંડ ધૂન રામ રામ થતા ત્યાં ચાલુ રાખવી ધૂન, એનો એ મહત્વ છે. રામનું તો બહુ મહત્વ છે ને ભગવાન. રણછોડદાસજી મહારાજના આશ્રમમાં પ્રવેશતા પહેલા અહીંયા મુખ્ય ગેટ પર શ્રી રામ ભગવાનના શ્રી યંત્રના દર્શન થાય છે અને ત્યારબાદ સદગુરુ શ્રી રણછોડદાસજી મહારાજના મંદિરના દર્શન થાય છે. તેમની બિલકુલ બાજુમાં એક ધ્યાન મંદિર પણ આવેલું છે અને તેમની પાસે જ અખંડ રામધૂનના સૂર ગુંજી રહ્યા છે. જીવનમાં કોઈ પણ તકલીફ હોય, લોકો જ્યારે અહીંયા આવતા હોય છે ત્યારે અહીંના વાતાવરણની એટલી સારી અસર તેમને માનસ પટ પર થતી હોય છે કે તકલીફથી પીડાતું તેમનું મન એકદમ શાંત થઈ જતું હોય છે. વર્ષ દરમિયાન હજારો ભક્તો આવે છે અને જે વ્યક્તિ સાચા મનથી રામનું નામ લેતા હોય તે જ આ જગ્યાના પ્રભાવ, સાચું મહત્વ અનુભવી શકે. આ જગ્યા ઉપર રામ નામનો આટલો જાપ થાય છે, એનો ફાયદો તમને ખુદને અત્યારે અનુભવ થતો હશે કે એ વાતાવરણ છે ને એને પવિત્ર કરે, એમાં એને સકારાત્મક ઉર્જા વધે, નકારાત્મક ઉર્જા ન વધે. તમે અહીંયા આવીને બેસો ને તો તમને સારા વિચાર આવે, ખરાબ વિચાર નહીં આવે. આ રણછોડદાસ બાપુ આશ્રમ રાજકોટ દ્વારા પરમ પૂજ્ય સદગુરુ ભગવાન શ્રી રણછોડદાસ બાપુની કૃપાથી છેલ્લા 47 વર્ષથી આ અખંડ રામધૂન ચાલે છે. રણછોડદાસ બાપુશ્રીએ કીધું છે કે જ્યારે પણ મન મૂંઝાય, તમને વ્યાકુળતા લાગે ત્યારે રામ રામ કરજો, તમને નિશ્ચિત અને સુખ અને શાંતિ મળશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે, લોકોનો ઉત્સાહ વધુ બુલંદ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એવા મંદિરો પણ આવેલા છે જ્યાં 47 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સમગ્ર ધરતીને હચમચાવનાર ભૂકંપ આવ્યો હોય કે જીવલેણ કોરોના, કહી શકાય કે કોઈ પણ આપત્તિ આવી હોય, સમગ્ર વિશ્વમાં એક સન્નાટો પ્રસરી ગયો હોય, રાજકોટ શહેરમાં સન્નાટો પ્રસરી ગયો હોય, પરંતુ જે જગ્યાએ સતત રામનું નામ ગુંજતું રહ્યું છે તે છે આ જગ્યા. અહીંયા છેલ્લા 47 વર્ષથી જે છે એ સતત રામધૂન ચાલી રહી છે, અખંડ રામધૂન ચાલી રહી છે. કહી શકાય કે જે છે રાત